નામ ઇકબાલ હુસેન મહમૂદ હુસેન કાદરી દાતારના કરતા હતા। આજે અમે દાતાર બાપુને ત્યાં ચદાર ચડાવી છે નિશાન શરીફ। કાલે છે સંદલ વિધિ છે રાતના 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી। પરમદી મહેંદી છે, એના પહેલાં પછી મંગળવારે ભર ઉરસ છે, પછી ઉપદાતાર જાય છે બુધવારે, અને ગુરુવારે છેલ્લો દિવસ હોય છે 27 તારીખે। હિન્દુ મુસ્લિમ બધી એકતાનું સ્વરૂપ છે ને આ વર્ષોથી પરંપરા અમારી વહી આવે છે। આજે રોજ અમે બધાએ ભેગા થઈને ચાદર ચડાવી છે નિશાન। મેળો કેવો છે? મેળો દર વર્ષ થાય છે, એના કરતાં આજે વખત સરસ છે। કામગીરી બહુ સારી છે। નગરપાલિકા, મ્યુનિસિપાલિટી, મામલતદાર, કલેક્ટર ને બીજા અમારી કમિટી ને પોલીસ ડિપાર્ટમેન્ટની બહુ સરસ છે અને અમને બહુ સાથ સપોર્ટ આપે છે ને એના હિસાબે અમે આ બધી મેળાને 5 દિવસ ઉજવણી કરીએ છીએ। એ દરમિયાનમાં કોઈ જાતનું કાંઈ થતું નથી, શાંતિપૂર્વક મેળો ઉજવે છે ને 5 દિવસ અમારો ભંડારો ચાલુ હોય છે। હિન્દુ મુસ્લિમ બધા એકતા થઈને અમે બધે ઉજવીએ છીએ। બટુકભાઈ મકવાણા, કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ જુનાગઢ। અમારી આખી કમિટી એમ કે દાતારના ઉરુસમાં 5 દી લગન ખડે પગે બધા હિન્દુ મુસ્લિમ બનેલી છે અને ખડે પગે સેવા કરવા રહીએ છીએ। હવે દાતારનું નામ એવડું મોટું ઊંચું છે કે દત્ત અને દાતાર કહેવાય જુનાગઢ માટે, અને કોમી એકતાનું પ્રતીક છે। અને દરેક હિન્દુના દિલમાં એમ કે દાતારનું એટલું બધું મહત્વ છે અને એટલો બધો એને વિશ્વાસ છે કે દાતાર માટે કોઈ પણ જગ્યાનું અમે માનશું, કોઈ નક્કી કરશું તો એ સફળ થાય। એના માટે દરરોજ હજારોની સંખ્યામાં હિન્દુ ને મુસ્લિમ બે કોમ છે દાતારને નમન કરવા આવે। જે 5 દિનનું ઉરુસની અંદર 30 થી 40 હજાર માણસો જોઈન્ટ થાય છે। એની અંદર અડધો જ હિન્દુ આવે છે અને કોઈ પણ જાતનું અહીંયા દાતારની જે સંચાલન કરે, અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ નથી। અહીંયા હિન્દુને એટલું માન આપવામાં આવે, મુસ્લિમને આપવામાં આવે, અને દાતારનું નામ લે એટલે દરેક માણસ કહે કે કોમી એકતાનું એક પ્રતીક છે। 5 દિવસ લગન આખા જુનાગઢની અંદર ઉત્સાહ અને લાગણી હોય છે અને દરેક માણસ એમ કે નમન કરવા 5 દી લગન આવવાના છે અને કોમી એકતાનું એક પ્રતીક છે। એ મશાલ જલતી રહે એટલા માટે અહીંયાની જે કમિટી છે સક્રિય છે। દત્ત અને દાતારની ભૂમિ એટલે એવી આ જુનાગઢની ધરા ઉપર દાતારનો ઉર્સ છે એ કોમી એકતાનો સ્વરૂપના ભાગરૂપે છે। અને આ જે દાતારના ઉર્સની જે પરંપરા છે કે જે સૌથી મોટું આકર્ષણ હોય તો જે સીધી ધમાલ નૃત્ય છે, જે આદિવાસી નૃત્ય પણ કહી શકાય અને એ જે આપણા જુનાગઢ અને નું ગૌરવ કહી શકાય। તો આ અહીંયા જે 4-5 દિવસ સુધી આ સીધી નૃત્યનો ધમાલ થાય છે। આ ઉપરાંત અહીં જે મેળો થાય છે એની અંદર અલગ અલગ રાઇટ્સ હોય છે અને એની અંદર જે નાના મોટા બાળકા, આબાલ વૃદ્ધ દરેક ઉત્સાહભેર ભાગ લઈ અને આ મેળાને માણે છે। જ્યારે આ ધમાલ નૃત્ય છે જે ઉપર દાતાર ઉપર પણ જાય છે અને ત્યાં પણ આવું ધમાલ નૃત્ય કરે છે અને દરેક હિન્દુ મુસ્લિમ લોકો આ ધમાલ નૃત્યને પણ માણે છે, દાતારના મેળાને પણ માણે છે અને આ જે દરગાહ શરીફ છે એને પણ આસ્થાપૂર્વક અહીં જે એને પોતાના ચડાવો અને માનતાઓ ચડાવે છે અને આ એક કોમી એકતાનો ભાગ છે।